એક ગરીબ પરિવાર કહેવાય કે ગામડું છોડી શહેર તરફ મંડાણ કરે છે, કારણ કે ઘણા સમયથી ગામમાં વરસાદ આવેલ ન હોવાથી એ સતત ખેતીમાં નિષ્ફળતાના કારણે હવે એ શહેર તરફ દોટ લગાવી છે. શહેરમાં એક નાનો કહેવાય કે ફ્લેટ ભાડે રાખે છે અને ત્યાં કહેવાય કે પતિ પોતાનો નાનો ધંધો શરૂ કરે છે. જ્યારે પત્ની ઘરે ઘરકામ કરે છે જ્યારે એનું બાળક 5મા ધોરણમાં ત્યાં અભ્યાસ કરવા જાય છે. પતિ ધંધો કરી સાંજે ઘરે આવે એટલે પરિવાર સાથે પ્રાર્થના કરે છે. પ્રાર્થના કર્યા સાથે જમે છે. જમીને સાથે કહેવાય કે આખા દિવસની જે દિનચર્યા છે એની વાતો કરે છે અને શાંતિથી પરિવાર પછી સૂઈ જાય છે. આમ કહેવાય કે જે સારા દિવસો ધીમે ધીમે પસાર થાય છે. આમ પતિ એ ધંધામાં કહેવાય કે સારું એવી કમાણી કરે છે અને એમના કહેવાય કે ધંધો સારો ચાલે છે, નફો મેળવી લે છે ઘણો બધો. ત્યારબાદ તે એક દિવસ એમને વિચાર આવે છે કે આપણે આટલો બધો નફો મેળવ્યો છે તો આપણે કહેવાય કે ઘર માટે 2 નવા સ્માર્ટફોન લઈએ, જેથી કરીને કહેવાય કે દુનિયા સાથે પણ આપણે અટેચ થઈ શકીએ. એટલે પતિ છે કે પત્ની અને પતિ અને બાળક માટે 2 નવા ફોન ખરીદે છે અને બંનેને એ ફોન ગિફ્ટ કરે છે. ધીમે ધીમે ફોન આવતા જે પહેલાં જેવું વાતાવરણ હતું એ ધીમે ધીમે એમાં કહેવાય કે બદલાવ જોવા મળે છે. પહેલાં સાથે મળીને જ્યારે પ્રાર્થના સાથે જમતા અને કહેવાય કે સાથે વાતો કરતા હતા, એ ધીમે ધીમે એ બધું સ્થાન આજનું કહેવાય કે આ મોબાઈલે એમનો સમય ચૂંટવી લે છે. કહેવાય કે સવારે પતિ જ્યારે ધંધે જાય છે ત્યારે મોબાઈલ સાથે ધંધે જાય છે ત્યારે અડધો સમય મોબાઈલમાં ધ્યાન આપે છે, જ્યારે બાકીનો સમય કહેવાય કે એ બીજા એક્ટિવિટીમાં કામ આવે છે. જ્યારે ઘરે પાછા આવે છે એટલે પતિ પાછા મોબાઈલ લઈને બેસી જાય છે. જ્યારે એની પત્ની છે એ રસોઈ બનાવતી વખતે ઘરકામ વખતે એ મોબાઈલનો યુઝ કરે છે. એટલે પરિવાર સાથે પણ કેમનું અટેચમેન્ટ ધીમે ધીમે ઓછું થતું જાય છે. મોબાઈલના કારણે બાળકો પ્રત્યેનું પણ તેમનું જે ધ્યાન છે એ પણ ઓછું થતું જાય છે. એટલે બાળક પણ શિક્ષણ કાર્ય પર એમની સીધી અસર જોવા મળે છે. આમ આવા દિવસો જોતા પતિને મનમાં વિચાર આવે છે કે આ મોબાઈલ લાવતા ઘરનું વાતાવરણ ખૂબ કહેવાય કે ડહોળાઈ ગયું છે. એટલે કહેવાય કે એને એક વિચાર આવે છે કે જો આ રીતે સતત મોબાઈલનો ઉપયોગ થતો રહેશે તો આ કહેવાય કે આવનારું કહેવાય કે મારા ઘરનું જે ભવિષ્ય છે બહુ અંધકારમય થઈ રહ્યું છે. ત્યારે પતિ એક વિચાર કરે છે કે અમને કહેવાય કે આ મોબાઈલની કુટેવોમાંથી દૂર કરવા માટે કંઈક કરવું પડશે. એટલે એને વિચાર આવે છે. એક દિવસ બંને પતિ પત્ની બેઠા હોય છે ત્યારે પત્નીને કહે છે કે હવે તું આ મોબાઈલથી કંટાળી ગઈ હશે. પતિ કહે છે કે તને ગિફ્ટમાં આઈફોન આપવામાં આવે છે અને પતિની વાત સાંભળી પત્ની એક્સાઇટેડ થઈ જાય છે અને રાજી થઈ જાય છે. ત્યારે સાથે પતિ એક શરત મૂકે છે કે સામે તારે 30 દિવસ સુધી એક પુસ્તકને કહેવાય કે વાંચવાનું. એ પુસ્તક સંપૂર્ણ પૂરો કર્યા બાદ જ કહેવાય કે બીજું પુસ્તક તારે વાંચવાનું. એમ 30 દિવસમાં 30 પુસ્તક તારે વાંચવાના અને ત્યારબાદ જો 30 પુસ્તક તું વાંચીશ તો તને એના બદલામાં એક આઈફોન આપવામાં આવશે. દરરોજ સવારે પતિ એક પુસ્તક લઈને આવે અને પત્ની એ પુસ્તક લઈને દરરોજ સવારથી રાત સુધી વાંચે. બાળક એની મમ્મીને પુસ્તક વાંચતો જોઈ બાળક પણ એ કહેવાય કે પોતાની ધોરણ 6ની ચોપડી લઈને વાંચવા બેસી જાય છે. આમ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ 30 દિવસ કહેવાય કે આ પુસ્તક કહેવાય કે દરરોજ સવારે એની પત્ની પુસ્તક વાંચે અને બાળક તેની સાથે પુસ્તક વાંચે છે. આમ 30 દિવસ થયા બાદ જ્યારે કહેવાય કે પતિ કહે છે કે શરત પ્રમાણે તે 30 દિવસ પુસ્તકને વાંચ્યું છે એટલે કહેવાય કે કાલે આપણે તારા માટે આઈફોન જોવા જશું. ત્યારે પત્ની તરત જ કહે છે કે તમે જે મને સમજાવવા માગતા હતા એ હું સમજી ગઈ છું કે મારે કોઈ આઈફોન જોતો નથી અને હવે હું પણ કહેવાય કે આ ફોનને કહેવાય કે સમય મર્યાદામાં વાપરીશ, કારણ કે આ ફોનના કારણે આપણા ઘરમાં કહેવાય કે આપણે જે પહેલાંની જેમ વાતચીત કરતા હતા એ વાતચીત પણ થતી નથી. સાથે સાથે આપણો કહેવાય કે નાનો બાળક પણ કહેવાય કે મોબાઈલના લતે ચડી જવાથી એ પણ ભણવામાં ધ્યાન આપતા નથી અને સાથે સાથે આપણે કહેવાય કે પૂરું નિંદ્રા પણ લઈ શકતા નથી અને કહેવાય કે આપણા મનમાં હંમેશા આખો દિવસ ગુસ્સો અને કહેવાય કે એકબીજા પ્રત્યેની જે લાગણી છે ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે હવે મારે કોઈ મોબાઈલની જરૂર નથી, કારણ કે મોબાઈલથી આપણા 2 વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધમાં પણ ઘણી બધી કહેવાય કે તિરાડ જોવા મળે છે. એટલે મારે મોબાઈલ કરતાં મહત્ત્વના માણસ છે એટલે મારે કોઈ મોબાઈલ લેવો નથી. મિત્રો, આ વાર્તા ઉપરથી એક સંદેશ મળે છે કે ભાઈ કે કહેવાય આધુનિક યુગમાં તમે મોબાઈલનો જેટલો જરૂર છે એટલો જ ઉપયોગ કરો, બિનજરૂરી એનો ઉપયોગ કરશો નહીં, જેથી કરીને શરીર કહેવાય કે આપણે આંખોને, આપણા કહેવાય કે મનને તથા આપણા જે
એકબીજા વચ્ચેના સંબંધોને અસર ના થાય તે રીતે તેનો મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. આજનો બાળક કહેવાય કે ગેમ રમવા માટે મોબાઈલનો સતત ઉપયોગ કરી રહ્યો છે, તો કહેવાય કે મા બાપને પણ એક ફરજ છે કે બાળકને કહેવાય કે બિનજરૂરી મોબાઈલ આપવો નહીં. જો મારી વાર્તા ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. જય હિન્દ.